રાધે રાધે। આપણે કાના ભગવાનના આવી રીતના વાઘા બનાવવાના છે। કેવી રીતના બનાવે તમે પૂરો વિડીયો જોજો અને તમને વાઘા સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે કેવી રીતના બનાવ્યા એ તમને હું બતાવીશ। આપણે કાપડ લીધું છે, એની લંબાઈ આપણે માપી લેશું। લંબાઈ માપી લેવાની છે। 13 ઇંચ લંબાઈ છે અને પહોળાઈ આપણે 2 ઇંચ રાખી છે અને આ ઉપરની પટ્ટી આપણે માપી લેવાની છે। 3 ઇંચ લંબાઈ છે। આપણે આ કેનવસ લીધું છે અને કોટનનું કાપડ એને આપણે સિલાઈ મારી લઈશું। કેનવસ અને કાપડને આપણે સિલાઈ મારીને આવી રીતના જોઈન્ટ કરી લેવાનું છે। આવી રીતના આપણે સીધી સિલાઈ મારી લેવાની છે। આપણે આ એક સાઈડ જ સિલાઈ મારવાની છે, પછી સાઈડમાં આવી રીતના 2 સાઈડ સિલાઈ મારી લેવાની છે। એક ભાગ આપણે બાકી રાખવાનો છે। આપણે હવે આવી રીતના સીધું કરી લઈશું કાપડને। આપણે એટલે સિલાઈ મારી એ ભાગ આપણે અંદર વયો જાય આવી રીતના આપણે સિલાઈ મારી લીધી છે। સરખું કરી નાખશું કાપડને। સરખું કરીને આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। આવી રીતના આપણે ડબલ લેસ પટ્ટી મેં મૂકી દીધી છે। આપણે એક લેસ પટ્ટી મૂકવી તોય હાલે, પણ મેં એક હારે 2 લેસ પટ્ટી મૂકી દીધી છે। આવી રીતના 2ને પહેલાં હરખું મૂકી દેવાનું। સિલાઈ આપણે બાકી ન રહી જાય એવી રીતના આપણે સિલાઈ મારવાની છે, કેમ કે એક હારે 2 પટ્ટી મૂકવામાં આવી રીતના સરખું કરવું પડે। 2 બાજુ આપણે સરખું કરીને સિલાઈ મારી લેવાની છે। પછી વધારાની લેસ પટ્ટી કાપી લઈશું। આપણે એક સાઈડ સિલાઈ લાગી ગઈ છે, હવે બીજી સાઈડ પણ આપણે સરખી સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે સાઈડમાં પણ આપણે મેચિંગ જ લેસ પટ્ટી મૂકી દેવાની છે। આવી રીતના આપણે 2 સાઈડ મૂકી લેવાની છે। 2 સાઈડ મૂકી જાય એટલે આપણે વધારાની લેસ પટ્ટી કાપી લેવાની છે। આવી રીતના પટ્ટી આપણે વાળી મૂકી દેવાની છે। આપણે આ ઉપરની પટ્ટીને પણ સરખી જ લેસ પટ્ટી મૂકી દીધી છે। એને પણ 2 સાઈડ આપણે આવી રીતના મૂકી દેવાની છે। 2 પટ્ટીઓ આપણે સરખી જ બનાવવાની છે। 2 પટ્ટીઓને આપણે સરખી સિલાઈ મારી લેવાની છે। આપણે આવી રીતના લેસ પટ્ટી મૂકી દીધી છે 2 બાજુ। વધારાની પટ્ટી આપણે કાપી લઈશું। 2 પટ્ટીઓ આપણે તૈયાર છે, પછી આપણે એને જોઈન્ટ કરી લેવાની છે। આવી રીતના સરખું કરીને જોઈન્ટ કરી લઈશું। આપણે અડધી સિલાઈ મારવાની છે, ઠેઠ નથી પગાડવાની, ડબલ સિલાઈ મારી લેવાની છે। આપણે દોરા કાપી લઈશું। હવે આપણે ચપટીઓ બનાવી લઈશું। આપણે થોડી ચપટીઓ બનાવતા જઈશું ને આપણે સિલાઈ મારી લઈશું। એકારે ચપટીઓ નથી બનાવવાની, થોડી ચપટીઓ બનાવતું જઈને સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે થોડી ચપટીઓ બનાવી લઈશું। હવે આવી રીતના બધી ચપટીઓ તૈયાર થઈ ગઈ છે, આપણે સિલાઈ મારી લઈશું।
આવી રીતના આપણે ચપટીયું બનાવી લીધી છે. આપણે જે ઉપરનો ભાગ બનાવ્યો હતો એ આમાં સેટ કરીને જોઈ લેવાનો. આવી રીતના બે બાજુ સરખો આવે એવી રીતના આપણે ઉપરનો ભાગ જોઈન્ટ કરી લેવાનો છે. આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આપણે આવી રીતના કાના ભગવાનના વાઘા તૈયાર કરી લીધા છે. હવે આપણે કાના ભગવાનના વાઘા તૈયાર થઈ ગયા છે. કાના ભગવાનને પહેરાવી દઈશું. આવી રીતના આપણે કાના ભગવાનને પહેરાવી દેવાના છે. હવે આપણે કાના ભગવાનને તૈયાર કરી લઈશું. તમને અમારા કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતના આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દેવાના છે. પાઘડી સાથે મેચિંગ પાઘડી અને વાઘા. મેં આ કપડાની પાઘડી બનાવી નથી, જે બીજા વાઘા બનાવ્યા હતા એની પાઘડી બનાવેલી હતી એટલે મેં પહેરાવી દીધી.